સરદાર ચોકથી થોડાક આગળ આવો ને એટલે ખાખીના ભજીયાવાળા છે. અમે ભાઈબંધો સાથે ફૂલ ફેમિલીમાં જે ભજીયા ખાવા ત્યાં ગયા હતા. અને ભજીયા આમ જો આમ લાઈનમાં બેસી ગયા છે કે નહીં, ટેબલ કટતા હતા. અમે ભાઈબંધો છોકરા બધા સાથે હતા. અને પછી કુંભળીયાનો ઓર્ડર આપ્યો હતો. આ અમારા સંદીપભાઈ છે, પૂરી બાજુ અમારા મહાદેવ કાકા છે. અને કુંભળીયા ભજીયા તમારે એક નંબર બનાવે છે. જોવો અમારે ભગત છે. અને આ જો કુંભળીયા આવી ગયા છે, આરો કાંદા છે, ચટણી બી પણ મસ્ત બનાવે છે. તો તમે એન્થલ સર્કલથી રિંગ રોડ બાજુ હાલો ને, સરદાર ચોકની આગળ ત્યાં કુંભળીયા ભજીયા ખાખીવાળા છે. અને બેહવાની એમ સુવિધા સારી છે. અને નીચે બેસીને ખવડાવે છે, હારે કઢી, ચટણી, કાંદા. અને તમે જો ભજીયા ખાવાની ઈચ્છા થાય તો તમે તારા ખાખી ભજીયામાં તમે જઈને ખાજો. એક નંબર ભજીયું બનાવે છે. અમને તો જો બહુ મજા આવે. અમે તો વારાઘણીએ ત્યાં જ જઈએ છીએ. જો આ છાય આ રીતે આપે. આપણે પહેલાં જૂના જમાનામાં આ રીતે કેટલા હતા ને એમાં સા વેચતા ગામડાની અંદર. અત્યારે આમાં સાય આવી ગઈ. આ પ્લાસ્ટિક અત્યારે એટલો આ ટેકનોલોજીથી હાલે છે. પહેલાં આવા કેટલાની અંદર દેહમાં છે ને છા દેતા. હજી ક્યાંક ક્યાંક હશે એલ્યુમિનિયમના કેટલા આવતા. અત્યારે આ પ્લાસ્ટિકના આવી ગયા છે. જય માતાજી.